પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નસન ટેકરી સહિત જુદા જુદા વિસ્તારમાંથી 40 મણ ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો। આ ઘાસચારો ગૌશાળા ખાતે મોકલી દેવાયો છે। ઘાસચારા મામલે મનપા દ્વારા જાહેરનામાની અમલવારી કરાઈ રહી છે। પોરબંદર શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ જાહેર સ્થળો પર ગેરકાયદેસર રીતે રાખવામાં આવતી સામગ્રી સામે કાર્યવાહી કરવા મહાનગરપાલિકા દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તે જ અનુસંધાને કમિશનર પ્રજાપતિ તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીની સૂચના મુજબ સેનિટેશન વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી હતી। સેનિટેશન ઇન્સ્પેક્ટર ઓફિસર જગદીશભાઈ ઢાંકીના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન નસન ટેકરી વિસ્તાર તેમજ ચમ બંગલા પાસે અને ઓસેનિક હોટલ પાસેના વિસ્તારમાં ગેરવ્યવસ્થિત રીતે સંગ્રહ કરીને રાખવામાં આવેલ અંદાજે 40 મણ જેટલો ઘાસચારો મળી આવ્યો હતો। જાહેર જગ્યાનો ગેરઉપયોગ થતો હોવાને કારણે મહાનગરપાલિકા દ્વારા આ ઘાસચારો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જપ્ત કરાયેલો ઘાસચારો વ્યર્થ ન જાય તેમજ પશુઓના ઉપયોગમાં આવે તે હેતુથી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।